નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 ના 1 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો શું છે આ પ્રશ્નો? ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, જો આલ્ફા બીટા એ બહુપદી p ઓફ x બરાબર 3x² માઇનસ 8x માઇનસ 10 ના શૂન્ય હોય તો 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા શોધો. આ આપણો સિમ્પલ પ્રશ્ન છે. હવે આપણે શોધવાનું છે 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા. બરાબર. હવે આપણાને કેટલાક સૂત્રો આવડે છે દ્વિઘાત બહુપદી માટે. આ સૂત્રોનું લિસ્ટ મેં મારા એક પેમ્ફલેટની અંદર મૂકેલું છે, જે મારી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે. તો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ, અને શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ. આ બે સૂત્રો આપણને આવડે છે. તો સર અહીંયા તો આવું કંઈ દેખાતું નથી. દેખાશે, ચિંતા ના કરો. આનું સાદુરૂપ આપવું પડશે. કેવી રીતે આનું સાદુરૂપ આપીશું? તો છેદનો ગુણાકાર કરીશું તો એ થઈ જશે આલ્ફા બીટા, બરાબર, અને ચોકડી ગુણાકાર એટલે બીટા એક સાથે ગુણાશે અને આ આલ્ફા આ એક સાથે ગુણાશે. ઓકે. હવે આને હજુ સરસ રીતે ગોઠવીએ તો આ થઈ જશે આલ્ફા પ્લસ બીટા અને નીચે થઈ જશે આલ્ફા ઇન્ટુ બીટા. ખબર પડી ગઈ? તો આ રીતે તમને જો હવે તમને આલ્ફા પ્લસ બીટા શૂન્યોનો સરવાળો મળી ગયો અને નીચે શૂન્યોનો ગુણાકાર મળી ગયો. હવે શૂન્યોનો સરવાળો શું થાય? તો આપણી પાસે સૂત્ર છે જ માઇનસ બી અપોન એ, બરાબર, અને શૂન્યોનો ગુણાકાર શું થાય? સી અપોન એ. હવે બંનેના છેદ સરખા છે, ઉડી જશે. તો આપણને ફાઇનલી મળશે માઇનસ બી અપોન સી. હવે બી કોને કહેવાય, સી કોને કહેવાય એ આપણે સારી રીતે જાણીએ છીએ. બી એટલે એક્સનો સહગુણક. અહીંયા એક્સનો સહગુણક કોણ છે? -8. એટલે અહીંયા આપણે લખીશું -8. સર આ બે વાર માઇનસ કેમ કર્યા? અરે ભાઈ, સૂત્રમાં માઇનસ છે અને બીનું મૂલ્ય પણ ઓલરેડી માઇનસમાં છે, એટલે મેં બે વાર માઇનસ કર્યા. બરાબર. અને સીનું મૂલ્ય અચળ પદ -10. બરાબર. તો પહેલા ઉપર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ઉપર થઈ જશે 8, નીચે -10. ભાગ ચાલશે, કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. તો ઉપર થઈ જશે 4, નીચે થઈ જશે 5, પણ કેવા? માઇનસમાં. તો -4/5 એ આપણો સાચો જવાબ, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ઓકે. તો આ રીતે આપણે પ્રશ્નોનો ઉકેલ મેળવીશું. ચલો બીજો પ્રશ્ન જોઈએ. ત્રિઘાત બહુપદી. બરાબર. ત્રિઘાત બહુપદી પણ બહુપદી નામના ચેપ્ટરમાં પ્રશ્નો છે અને એના કેટલાક સૂત્રો જે તમારે યાદ રાખવાના છે એ મેં અહીંયા મૂકેલા છે. ઓકે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા આપણે આ પ્રશ્નનો કેવી રીતે ઉકેલ મેળવીશું એ સમજીએ કે આ ત્રિઘાત બહુપદી છે ના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. પહેલા તો એના શૂન્યો કયા છે? આલ્ફા બીટા ગામા. બરાબર. હવે એના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે આની વાત કરે છે. બરાબર. કોની? આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા અને આલ્ફા, અને એનું સૂત્ર છે સી અપોન એ. બસ સિમ્પલ સૂત્ર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે સી એટલે શું? તો જો તમે અહીંયા જોઈ શકો છો, આને કમ્પેર કરશો તો તમને ખબર પડશે કે સી એટલે એક્સનો સહગુણક, અને અહીંયા એક્સનો સહગુણક કોણ છે? 31. તો સી આપણે લઈશું 31. અને એ એટલે શું? એક્સ ઘનનો સહગુણક, અને અહીંયા એક્સ ઘનનો સહગુણક કોણ છે? 1. બરાબર. 31 ને 1 વડે ભાગો તો કેટલા આવે? 31 જ આવે. કેટલાક મહાનુભાવો આવો ભાગાકાર કરતા હોય છે. 31 ભાગ્યા 1, 1 ઉડી જાય એટલે જવાબ 3 આવે. ના ભાઈ, આવો ખતરનાક ગણિત ના લગાવતા. બરાબર. કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ભાગો તો જવાબ એ જ સંખ્યા પોતે આવે. બરાબર. તો આપણો સાચો જવાબ છે 31 અને આપણો ઓપ્શન એ સાચો છે. ઓકે. ચલો આગળ વધીએ. જો દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 5x² માઇનસ 26x પ્લસ 2m માઇનસ 13 ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય. હવે જો આ પણ એક બહુ સિમ્પલ નિયમ છે અને આના ઉપરથી સારા દાખલા પૂછાય છે કે જ્યારે શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય ત્યારે શું અને શૂન્યો પરસ્પર વિરોધી હોય ત્યારે શું. તો મેં આ સૂત્ર અહીંયા મૂકેલું છે કે ભાઈ જ્યારે આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો એમનો જે ગુણાકાર છે ને, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા, એ ઓલવેઝ કેટલો થાય? 1 થાય. હવે આપણે બધા જાણીએ છીએ આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે? સી અપોન એ. તો સી અપોન એ બરાબર કેટલા થશે? 1. તો સીધી વસ્તુ છે કે સી નું મૂલ્ય કેટલું થઈ જશે? 1. મેં અહીંયા લખેલું છે. ઓકે. તો આ રીતે તમારે પહેલા ધ્યાન રાખવાનું છે. આ કેવી રીતે આવ્યું મેં એની સમજૂતી આપી તમને. હવે અહીંયા આપણી પાસે બે જ વસ્તુ હોવી જોઈએ. સી કોને કહેવાય ને એ કોને કહેવાય?
તો એ એટલે આપણે બધા જાણીએ છીએ x સ્ક્વેર નો સહગુણક, તો a નું મૂલ્ય તો ખબર પડી ગઈ 5. પણ c એટલે શું? તો c એટલે અચળ પદ. અચળ પદ એટલે જેમાં ચલ ના હોય, બરાબર. તો આમાંથી એવું કયું પદ છે જેમાં ચલ નથી? તો જો સમજો આ આખું પદ, બરાબર. તમે કેટલાક વિદ્યાર્થી ભૂલથી -13 લઈને આ દાખલો સોલ્વ કરી દેશે ને જવાબ ખોટો આવશે, બરાબર છે. આ આખું પદ એટલે કે 2m - 13 એ આખું પદ આપણા માટે c છે. તો અહીંયા c ની જગ્યાએ હું લખીશ 2m - 13, બરાબર. હવે આ -13 પેલી આપણે આને એક સમીકરણ મળી ગયું જો, બરાબર. હવે આપણે -13 ને પેલી બાજુ લઈ જઈએ તો 2m બરાબર 5 + 13, બરાબર. માટે 2m બરાબર કેટલા થઈ જશે? 18. ઓકે. બે ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં, તો m બરાબર 18/2 એટલે m નું મૂલ્ય કેટલું આવશે? 9 આવશે. આ આપણો સાચો જવાબ છે ભાઈ 9. હા છે ને 9. આ રીતે આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા, બરાબર. ખાસ યાદ રાખવાના છે. મેં મારા લાસ્ટ મિનિટ રિવિઝન એટલે કે પરીક્ષાના આગલા દિવસે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે એનું એક બહુ સરસ મટીરિયલ બનાવ્યું છે, એ તમને મળી જશે. તો આ મટીરિયલનો ખાસ તમારે ઉપયોગ કરવાનો છે. તેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -7 અને -10 હોય. શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા એ તમને આપ્યો છે -7, અને શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એ તમને આપ્યું છે 10. તો એ બહુપદી કઈ? તો બેટા એ બહુપદી શોધવા માટેનું આ સૂત્ર છે. શું સૂત્ર છે તમે જોઈ શકો છો? x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ સૂત્ર છે. ઓકે. આમાં એક અચળાંક તરીકે k લેવો પડે તમારે, પણ અહીંયા ઓપ્શનમાં નથી લીધું તો આપણે અહીંયા નથી લેતા. ઓકે. તો હવે અહીંયા કિંમતો મૂકી દઈએ આપણે. તો આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી છે? -7, બરાબર. અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત કેટલી છે? 10. સાદું રૂપ આપી દઈએ તો x² - પ્લસ થઈ જશે એટલે થઈ જશે 7x અને 10. તો આ જે ઓપ્શન દેખાય છે આપણો સાચો જવાબ, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ઈઝી લાગે છે? બહુ ઈઝી છે. બહુ જ એટલે બહુ જ ઈઝી છે આ ચેપ્ટરના દાખલા, બરાબર. ચલો, દ્વિઘાત બહુપદીનો આલેખ અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે. તો આપણે સ્વાધ્યાય 2.1 ગણ્યા છે અને આપણને ખબર છે કે અલગ અલગ પ્રકારની બહુપદીના શૂન્યોની સંખ્યા અલગ અલગ હોય, બરાબર. તો દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી હોય? 2 હોય. કેમ 2 હોય? કેમ કે સામાન્ય રીતે એનો જે આલેખ બનશે એ આ રીતનો હશે, બરાબર. અને એ x અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદતો હશે. ઓકે. તો આ રીતે આપણે જવાબ આપીએ છીએ. માટે આપણો સાચો જવાબ કેટલો હશે? 2 હશે. યાદ રાખજો. દ્વિઘાત બહુપદી હોય તો 2 અને ત્રિઘાત બહુપદી હોય તો 3, બરાબર. આગળ વધીએ. આલ્ફા બીટા ગામા એ ત્રિઘાત બહુપદીના શૂન્યો હોય તો જો હવે અહીંયા જે શોધવાનું કીધું છે એને ધ્યાનથી જુઓ. 1/આલ્ફા પ્લસ 1/બીટા પ્લસ 1/ગામા આ શોધવાનું કહ્યું છે ભાઈ. ઓકે. હવે આ કેવી રીતે શોધીશું? તો તમે જુઓ, હમણાં જ મેં આવો જ એક દાખલો દ્વિઘાત બહુપદી માટે સોલ્વ કર્યો. તો આવું ત્રિઘાત બહુપદી માટે આપ્યું છે. આપણી પાસે આ સૂત્રો છે નો ડાઉટ, પણ આમાંથી એક બી સૂત્ર હાલ આપણા કોઈ કામનું નથી. આનું થોડું સાદું રૂપ આપવું પડશે. હવે સાદું રૂપ કેવી રીતે આપીશું? તો આ ત્રણેયનો હું લસા લઉં તો એ લસા શું થશે? સર, આલ્ફા બીટા અને ગામા. આ લસા થઈ ગયો. હવે તમે જુઓ, અહીંયા છેદમાં આલ્ફા છે પણ બીટા ગામા નથી, તો અહીંયા હું બીટા અને ગામા લખી દઉં છું. એટલે કે એકને બીટા ગામા વડે મલ્ટીપ્લાય કરીએ. હવે અહીંયા બીટા છે પણ આલ્ફા અને ગામા નથી, તો અહીંયા આલ્ફા અને ગામા લખી લઈએ, બરાબર. અને અહીંયા આલ્ફા છે પણ ગામા છે, આલ્ફા બીટા નથી, તો આલ્ફા બીટા. હવે સર, હા જો થોડુંક ઘણું દેખાય છે. સર, આ તો બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો છે. યસ, સમજી ગયા તમે. તો અહીંયા આપણે લઈશું, આની જગ્યાએ શું લઈશું? c/a. વેરી ગુડ. અને સર, આ શૂન્યોનો ગુણાકાર છે અને શૂન્યોનો ગુણાકાર છે -d/a. બરાબર. ફરીથી તમે જોઈ શકો છો એ ઉડી ગયું. તો આપણાને જવાબ મળ્યો c/d. પણ માઇનસ, આ ભૂલ કરવાની નથી. આ માઇનસ છે એ અહીંયા ખાસ આપણે મૂકવાનું છે. તો આપણો સાચો જવાબ છે -c/d, એટલે કે બી ઓપ્શન એ સાચો જવાબ છે. તો આ સૂત્રો જ યાદ રાખવાના છે, પણ ક્યારેક આવી થોડી ગણતરી તમારે કરવી પડશે. ઓકે. આગળ વધીએ. ઓકે. એક દ્વિઘાત બહુપદી આપી છે, ના શૂન્યોનો ગુણાકાર 4 છે, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યા છે? 4 આપ્યા છે.
હવે આલ્ફા ઇન્ટુ બીટા આપણે બધા જાણીએ છીએ, સી અપોન એ સૂત્ર મેં લખેલું છે તમારા માટે, બરાબર છે. સી અપોન એ કેટલા આપ્યા છે? 4. તો આમાં સી નું મૂલ્ય કેટલું છે સર? સી નું મૂલ્ય છે -6 જો, અને એ નું મૂલ્ય છે સર એ જ, બરાબર. તો હવે મારે એ નું મૂલ્ય શોધવું હોય તો એ ભાગાકારમાં છે, આમ જશે તો ગુણાકારમાં, તો -6 બરાબર 4a. 4 ગુણાકારમાં છે, આમ લાવી દઈએ તો ભાગાકારમાં જતું રહેશે. તો અહીંયા -6 ભાગ્યા 4 બરાબર a, બરાબર. 2 વડે ભાગ ચાલે છે, ચલાવી દઈએ તો 2 દુ 4 અને 3 દુ 6. તો મને a નો જવાબ મળશે 3/2, પણ કેવા? માઇનસ. ઓકે, તો આ આપણો સાચો જવાબ છે, -3/2 એ સાચો જવાબ છે a નો. ઓકે, આગળ વધીએ. દ્વિઘાત બહુપદી આપી છે, એના શૂન્યોનો ગુણાકાર શોધો. ઇઝી સમ, બરાબર છે કે ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા બીટા છે અને એમનો ગુણાકાર થાય આલ્ફા ગુણ્યા બીટા, અને એનું સૂત્ર આપણે જાણીએ છીએ સી અપોન એ, બરાબર. તો સી નું મૂલ્ય અહીંયા કેટલું છે સર? 2, અને એ નું મૂલ્ય કેટલું છે સર? 1, બરાબર. x² નો સહગુણક, બરાબર, એને a કહેવાય, અને અચળ પદને આપણે સી કહીએ છીએ. તો અહીંયા 2 ને 1 વડે ભાગીશું તો કેટલા આવશે? 2. તો આપણો સાચો જવાબ છે 2, ઓપ્શન એ આપણો સાચો જવાબ. ફરીથી દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા શોધો. મિત્રો કેટલો ઇઝી પ્રશ્ન છે. -b/a આપણે સૂત્ર જાણીએ છીએ, જસ્ટ આપણે ખાલી એ ટીક કરવાનું છે, પણ યાદ રાખો -b/a, ખાલી b/a નહીં. ઓકે, નીચેનામાંથી ખાલી જગ્યા ચલ x માં બહુપદી નથી. હવે બહુપદીનો જે કન્સેપ્ટ છે આપણે 9મા ધોરણમાં ભણ્યા, 10મામાં પણ આપણે બહુપદી ભણ્યા, પણ બહુપદીનું એક ઉપરનું પગલું આપણે શીખ્યા. તો બહુપદી કોને કહેવાય? તો બહુ સિમ્પલ વસ્તુ હતી બેટા, કે જે ચલની બહુપદી છે એ ચલની ઘાત હંમેશા પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. પૂર્ણાંક સંખ્યા એટલે 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, પણ ઋણ ન હોઈ શકે, બરાબર, અને અપૂર્ણાંક ન હોઈ શકે. એટલે જો કોઈ પદમાં x ની ઘાત ઋણ અથવા તો અપૂર્ણાંક આપી હોય તો એ બહુપદી ના કહેવાય. ઓકે, તો હવે આમાં જોઈએ, બરાબર. આમાં x ની ઘાત જો અહીંયા 2 આપી છે, અહીંયા 0 છે, આમાં x નથી એટલે 0 ઘાત યાદ રાખો. આમાં x ની ઘાત જો 2 છે, 1 છે, આમાં નથી એટલે 0 છે, આમાં x ની ઘાત 2 છે. હવે આમાં x ની ઘાત તમે જુઓ 1/2 કહેવાય. વર્ગમૂળનો મતલબ થાય x ની 1/2 ઘાત, ઘનમૂળનો મતલબ થાય 1/3, ચતુર્થમૂળનો મતલબ થાય 1/4, પંચમૂળનો મતલબ થાય 1/5. યાદ રાખો. તો અહીંયા વર્ગમૂળ આપ્યું છે એટલે અહીંયા x ની 1/2 ઘાત થઈ. તો આવા પદને આપણે બહુપદી નથી કહેતા, બરાબર. એટલે આપણો સાચો જવાબ કોણ છે? સી છે. ઇવન તમે આમાં પણ જોઈ શકો છો, આમાં x ની ઘાત 1 છે અને અહીંયા પદ આ અચળ પદ છે, x નથી એટલે એમાં x ની ઘાત 0 છે. ઓકે, તો આવી ઘાતો ચાલે, આ બધી ઘાત ચાલે, આ ચાલે, આ ચાલે, આ ચાલે, પણ અપૂર્ણાંક કે ઋણ ન ચાલે, એટલે બહુપદી નથી. બહુ સરસ પ્રશ્ન હતો, યાદ રાખજો આ. ઓકે, નીચે આપેલા y બરાબર px માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. કેટલું સિમ્પલ છે. સ્વાધ્યાય 2.1 આપણે જોયું, પણ અહીંયા એક વસ્તુનો હું ભાર આપવાનો પ્રયત્ન કરીશ, બરાબર, અને એમાં સ્ટુડન્ટ ભૂલ કરતા હોય છે કે કયા ચલ માટે આપણે જોઈ રહ્યા છે. અહીંયા કયો ચલ છે? બહુપદી કોની છે? x ની. તો x અક્ષને કેટલી વાર છેદે છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ x અક્ષને 1, 2, 3, સોરી આની માય મિસ્ટેક, 1, 2 અને 3. કેટલી વાર, કેટલા પદમાં છેદ્યું, કેટલા બિંદુઓમાં છેદ્યું? 3. તો આના શૂન્યોની સંખ્યા કેટલી હશે? 3 હશે, બરાબર. તો આ રીતે તમારે જવાબ આપવાનો છે, પણ આ ચલ જોવો બહુ જરૂરી છે, અને એ ચલ તમે જુઓ એના જ માટે આગળ એક પ્રશ્ન બીજો બી આવશે જ્યાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે. ચલો, હવે આ એક સુરેખ બહુપદી છે, બરાબર. સુરેખ બહુપદી છે, 3x + 2 એક સુરેખ બહુપદી છે, બરાબર. હવે એનું શૂન્ય શોધવું છે. કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો એ બહુપદી બરાબર 0 લઈ લો, બરાબર. એ બહુપદી બરાબર 0 લઈ લો, અને હવે જે x નું મૂલ્ય મળશે એ આ બહુપદીનું શૂન્ય હશે. તો હવે મારે અહીંયા x નું મૂલ્ય નીકળવું હોય તો આ 2 પ્લસ છે, આમ જશે તો માઇનસ, તો 3x બરાબર -2, બરાબર. 3 ગુણાકારમાં, આમ જશે તો ભાગાકારમાં, તો x બરાબર -2/3. આ તમને x નું શૂન્ય કિંમત મળી, -2/3, એટલે બીજો સાચો જવાબ છે આની અંદર, બરાબર.
ઓકે, ફરીથી એક બહુપદી આપી છે. હવે આ બહુપદી કોઈ કહેશે કેવી છે? સર, દ્વિઘાત બહુપદી છે, કેમ કે આમાં એક્સની ઘાત જે છે, બહુપદીની ઘાત જે છે 2 છે, માટે આ દ્વિઘાત બહુપદી છે. અને દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા હોય? સર, 2 હોય, વધુમાં વધુ 2. બરાબર, તો અહીંયા આપણી બહુપદી છે 49x² - 81. આપણી બહુપદી છે. હવે આનું મારે શૂન્ય કાઢવું છે, તો આના બરાબર હું શું લઈ લઉં? 0. ઓકે, હવે અહીંયા હું 2 રીતે ગણતરી કરી શકું. પહેલો રીત એ છે કે આ બંનેના અવયવ પાડી દો. અવયવ પડશે? હા પડશે. કઈ રીતે? a² - b², a - b, a + b. એક આ રીત. બરાબર, હું આશા રાખું છું કે આ રીત તમે જાતે કરશો. હું તમને બીજી રીત બતાવું છું કે આ -81 આમ જશે તો પ્લસ થઈ જશે, એટલે 49x² બરાબર 81. બરાબર, ને 49 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં, એટલે 1² બરાબર થઈ જશે 81 ભાગ્યા 49. ઓકે, હવે x નું મૂલ્ય કાઢવું હોય તો આ સ્ક્વેર હટાવવો પડે. સ્ક્વેર હટાવવા માટે વર્ગમૂળ કરવું પડે, તો તમારે 81 અને 49, 81 ભાગ્યા 49 નું પણ વર્ગમૂળ કરવું પડશે. હવે 81 નું વર્ગમૂળ આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ 9, અને 49 નું વર્ગમૂળ પણ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ 7. બરાબર, તો શું આ જવાબ? બરાબર, 9/7 તો અહીંયા દેખાય છે ઓપ્શનમાં 9/7 છે, પણ જો 2 વખત છે તો સાચો જવાબ કયો? તો સાચો જવાબ બેટા પહેલો. કેમ? કેમ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે તો એ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ. એટલે અહીંયા તમારે આ જે વર્ગમૂળ છે એનો જવાબ આ લખવો જોઈએ. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, જો આવી ગયું, મેં હમણાં જ કહ્યું હતું એ અહીંયા તમે જુઓ કે તમને કઈ બહુપદી માટેના શૂન્યો કીધા છે. x બરાબર p ઓફ y, એટલે આ બહુપદી x ની નથી, કોની છે? y ની છે. તો હવે y અક્ષને એ કેટલા બિંદુમાં છેદે છે એ આપણે જોવાનું છે. y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો જોઈએ. તો સર 1, 2, 3 અને 4. એનો મતલબ કેટલા બિંદુમાં છેદે છે? 4 બિંદુમાં. તો આપણો સાચો જવાબ 4 છે. ઓકે, આગળ વધીએ. ફરીથી ત્રિઘાત બહુપદી આવી ભાઈ. બરાબર, હવે ત્રિઘાત બહુપદી આપી છે તમને અહીંયા. કેવી રીતે આપી છે હું લખું અહીંયા. p ઓફ x બરાબર x³ બરાબર -13x² બરાબર પ્લસ 5kx અને -32 નું 0,4 છે. હવે 0,4 નો મતલબ શું થયો? તો આ બહુપદીનું જો 0,4 હોય એટલે એનો મતલબ કે આ બહુપદીમાં x ની જગ્યાએ તમે 4 મૂકશો તો એ જે જવાબ છે ને એ 0 આવશે. આનો આવો મતલબ થાય કે કોઈ પણ બહુપદીનું જો શૂન્ય આપેલું હોય તો એ શૂન્ય એ x ની કિંમત કહેવાય, અને એ x ની કિંમત તમે જ્યારે બહુપદીમાં મૂકશો તો બહુપદીનું જે મૂલ્ય આવશે, છેલ્લું મૂલ્ય, એ 0 આવશે. બરાબર, તો આનો અર્થ આવો થયો. હવે આને હું થોડું આગળ વધારું તો અહીંયા જ્યાં જ્યાં મને x દેખાય છે ત્યાં બધે 4 મૂકી દઉં. બરાબર, તો બધે 4 મૂકી દઉં તો 4 નો ઘન -13 ગુણ્યા 4 નો સ્ક્વેર પ્લસ k ગુણ્યા 4 -32. બરાબર, અને આપણે જાણીએ છીએ કે આના બરાબર શું થઈ જશે? 0. ઓકે, તો અહીંયા આપણે 0 બી મૂકી દઈએ. હવે 4 નો ઘન કેટલો થાય? 64. બરાબર, 4 નો સ્ક્વેર 16. 16 ને આપણે 13 વડે ગુણીએ તો 16 તરી 48, 4 16 એકા 16 ને 4 20, 208. બરાબર, આ બંનેનો સરવાળો 4k અને અહીંયા થઈ જશે 32. બરાબર, ચાલો હવે 208 અને 32 નો સરવાળો કરીએ તો આઈ થિંક 240 થશે. બરાબર, કેમ કે માઇનસ છે બંને, એટલે બંનેનો સરવાળો -240 થશે. હવે એમાં +64 કરવાના છે તો આપણે માઇનસ કરવું પડશે અને જવાબ માઇનસમાં આવશે. બરાબર, એટલે કે -240 માં +64 કરવાના છે, તો કરવી તો બાદબાકી જ પડશે કેમ કે બંનેની નિશાની અલગ અલગ છે. તો 10 માંથી 4 જાય તો 6. બરાબર, 13 માંથી 6 જાય તો કેટલા વધે? 7, અને આ થઈ જશે 176. પણ કેવા? માઇનસ. યસ, -176 પ્લસ 4k. બરાબર, હવે આ -176 ને આપણે આમ લઈ જઈએ તો એ થઈ જશે +176 બરાબર 4k. યાદ રાખો અહીંયા આપણે k નું મૂલ્ય શોધવાનું છે. બરાબર, 4 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં, તો 176 ભાગ્યા 4 બરાબર k. બરાબર છે, તો હવે 176 ને k 4 વડે ભાગીએ તો આપણને k નો સાચો જવાબ મળી જશે, અને ભાગાકાર કરીએ તો ચોકું ચોકું 16, 1 ચોકું ચોકું 16, એટલે કે 44 જવાબ આવશે. આ સાચો જવાબ છે. આપ્યો છે ક્યાંય? હા ભાઈ આપ્યો છે. સરસ, તો આપણી મહેનત રંગ લાવી અને આપણને જવાબ મળી ગયો. થોડી ગણતરી સરસ રીતે કરવાની, શાંતિથી કરવાની, ઉતાવળ નહીં કરવાની કોઈ જાતે. બરાબર,
સરસ મજાનો પ્રશ્ન. x² - k + 3x + 5k - 1 ના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર સમાન હોય તો k ની કિંમત શોધો. હવે શૂન્યોનો સરવાળો એટલે કોણ? આલ્ફા પ્લસ બીટા. અને શૂન્યોનો ગુણાકાર એટલે કોણ? આલ્ફા ઇન્ટુ બીટા. આ બંને સરખા છે એટલે આ બંનેના મૂલ્યો સરખા છે એવું કીધેલું છે, દાખલામાં એવું આપેલું છે. બરાબર. હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા સમાન છે તો આપણે એવું કહી શકીએ કે -b/a અને c/a પણ સરખા હશે. હા, બરાબર. અચ્છા, હવે આ બંને સરખા છે તો આમાં જે છેદ છે બંનેનો સરખો એ ઉડી જશે. તો આપણે શું કન્ક્લુઝન પર પહોંચ્યા કે ભાઈ -b અને c નું મૂલ્ય સરખું છે. તો હવે એક કામ કરીએ, આમાં આપણે b નું અને c નું મૂલ્ય મૂકી દઈએ. તો b ને હું પહેલા તો માઇનસ રહેવા દઉં. હવે b નું મૂલ્ય મને અહીંયા કયું દેખાય છે? તો x નો સહગુણક. જરા વિચારીને કહો, x નો સહગુણક કોણ છે? સર ચોખ્ખું તો દેખાય છે k + 3. ના બેટા, ના બેટી, k + 3 એ x નો સહગુણક નથી. બરાબર છે, x નો સહગુણક છે -k + 3. બરાબર. અહીંયા આવી ભૂલો કરો એટલે પછી થાય કલ્યાણ. બરાબર, આપણે એવું નથી કરવાનું. આ આપણું મૂલ્ય છે. બરાબર. આવી જ ભૂલોના કારણે તમારા લોકોના માર્ક્સ નથી આવતા. અને c નું મૂલ્ય છે અચળ પદ છે 5k - 1. ઓકે, હવે આનું સાદુરૂપ આપીશું તો જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ થઈ જશે k + 3 અને આ તો આપ્યું છે 5k - 1. બરાબર. તો આ k ને આપણે પેલી બાજુ મોકલી દઈએ, 1 ને આપણે આ બાજુ બોલાવી દઈએ. તો 3 + 1 બરાબર 5k - k. તો આ થઈ જશે 4 અને આ થઈ જશે 4k. 4 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં. તો આપણને k નું મૂલ્ય મળશે કેટલું? 1. આ આપણો સાચો જવાબ. બરાબર છે, ઓપ્શનમાં છે. હા છે ને, ઓપ્શનમાં 1. બરાબર. આગળ વધીએ. આ પણ મેં સરસ આપણા લાસ્ટ મિનિટ રિવિઝનના પીડીએફમાં મૂકેલ છે. પ્રશ્ન શું છે? એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી. છે દ્વિઘાત બહુપદી પણ એને વાસ્તવિક શૂન્ય નથી. એનો મતલબ કે 0 વાસ્તવિક શૂન્ય છે. બરાબર છે. તો તેનો આલેખ ખાલી જગ્યા હોઈ શકે. શું હોઈ શકે? x અક્ષને એક બિંદુમાં સ્પર્શે? ના, એ શક્ય નથી. કેમ કે x અક્ષને જો એક બિંદુમાં સ્પર્શતું હશે તો એનું શૂન્ય 1 ગણાશે. x અક્ષને છેદે નહીં. જો આ તમે જો x અક્ષને છેદતો નથી આ આલેખ. બરાબર, આ આલેખ કહેવાય આપણો. બરાબર, જે x અક્ષને નથી છેદતો. અને x અક્ષને બે બિંદુમાં છેદે તો એનો મતલબ કે બે શૂન્યો હોય. અને અહીંયા ચોખ્ખું કહ્યું છે કે એને શૂન્યો નથી. માટે આપણો સાચો જવાબ છે x અક્ષને છેદે નહીં. ઓકે, ચલો. એક બહુપદી આપી છે એનું એક શૂન્ય 3 હોય તો બીજું શૂન્ય શોધો. આવો પ્રશ્ન કર્યો છે. એક શૂન્ય આપ્યું છે અને બીજું શૂન્ય શોધવાનું કીધું. બરાબર, તો કેવી રીતે શોધીશું આપણે આને? બહુ સિમ્પલ રસ્તો છે. તમે આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્ર લઈ શકો છો. બરાબર છે, આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્ર લઈ શકો છો. માની લો કે આલ્ફા પ્લસ બીટા અથવા આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ તમે લીધું -b/a. આ સૂત્ર તમે લઈ લીધું. ઓકે, હવે તમને આ બંનેમાંથી એક શૂન્ય તો આપી દીધું છે. આ બંને આપણા શૂન્યો છે, આલ્ફા અને બીટા. તો તમે કોઈ પણ ને 3 લઈ લો. તો માની લો કે મેં આલ્ફાને લઈ લીધું 3. બરાબર છે, બીટાને મેં એમને રહેવા દીધું અને મારે બીટાનું મૂલ્ય શોધવાનું છે. બરાબર, બીજું શૂન્ય શોધવાનું. એક આપ્યું છે, બીજું શોધવાનું છે. હવે આમાં b ની કિંમત મૂકી દઈએ. તો b ની કિંમત કેટલી છે ભાઈ? x નો સહગુણક ચોખ્ખું દેખાય છે -1 છે. અને a ની કિંમત કેટલી છે? x² નો સહગુણક 1 છે. બરાબર, કેટલું સિમ્પલ થઈ ગયું જોઈ લો. તો અહીંયા 3 + બીટા માઇનસ પ્લસ એટલે 1/1. 1 ને 1 વડે ભાગીશું તો કેટલા આવશે? 1 જ આવશે. 3 પ્લસ છે, આમ જશે તો માઇનસ. તો બીટાનું મૂલ્ય આવશે 1 - 3. અને તમે 1 ને 1 માંથી 3 બાદ કરશો તો જવાબ આવશે -2. આ તમારો સાચો જવાબ. ઓકે સર, હું આ બીજું સૂત્ર લઈને દાખલો ગણી શકું? વિચાર આવ્યો છે? અત્યારે જ કરો. પેન નોટ લઈ લો અને તમે આ સૂત્ર લઈને આ દાખલો ગણો. શું આ જવાબ આવે છે કે નહીં ચેક કરો. ઓકે, હા, આ બહુપદી આપી છે. કઈ બહુપદી આપી છે? ax - b. આ એક બહુપદી આપી છે જે સુરેખ બહુપદી છે, સ્પષ્ટ દેખાય છે. નો આલેખ x અક્ષને ખાલી જગ્યા અનન્ય બિંદુમાં છે. બરાબર છે, એટલે કે છેદે છે. તો પહેલી વસ્તુ તો આ જે બિંદુ આ જે બહુપદી આપી છે આમાં x નું મૂલ્ય શું આવશે? તો x નું મૂલ્ય શોધવા માટે આના બરાબર 0 લઈ લઈએ. તો x નું મૂલ્ય આવશે ax બરાબર -b, આમ જશે તો +b. એ ગુણાકારમાં આમ જશે તો ભાગાકારમાં. તો x નું મૂલ્ય આવશે b/a. બરાબર, આ x નું મૂલ્ય આવ્યું. હવે બિંદુ, તો બેટા કોઈ પણ બિંદુમાં યાદ રાખો, કોઈ પણ બિંદુમાં પહેલી કિંમત x ની હોય, x યામ હોય, બીજું y યામ હોય.
તો x નું મૂલ્ય તો આપણી પાસે આવી ગયું b/a, બરાબર. હવે જો x અક્ષ ઉપર આ બિંદુ હશે તો એનો y આમ ઓલવેઝ 0 થશે. એટલે અહીંયા b/a અને 0. તો આ બિંદુની વાત થઈ રહી છે અહીંયા. તો બોલો b/a અને 0 એ કયો ઓપ્શન છે? આ ઓપ્શન. ઓકે, તો આ રીતે થોડું વિચારીને કરવાનું છે. આગળ વધીએ. p3 બરાબર 0 હોય તો px નો એક અવયવ કોણ થાય? હવે જો આ એક નિયમ છે, યાદ રાખો. જો pa બરાબર 0 હોય તો એક અવયવ બરાબર કોણ થાય? x માઇનસ a, બરાબર. અને p માઇનસ a બરાબર 0 હોય તો એક અવયવ થાય x પ્લસ a. બસ આ બે નિયમ યાદ રાખવાના છે જે આપણે ધોરણ 9 થી શીખતા આવ્યા છીએ. તો અહીંયા તમને આપ્યું છે p3 બરાબર 0 છે, એટલે કે x નું મૂલ્ય 3 એ x નો શૂન્ય છે. 3 એ આ બહુપદીનું શૂન્ય છે, બરાબર છે. તો આપણો એક અવયવ કોણ થશે? x માઇનસ 3. ઓકે, તો આ તમારો સાચો જવાબ છે. હવે x માઇનસ 3 આપ્યું છે? હા, આપ્યું છે, બરાબર. તો આ રીતે તમારે પ્રશ્ન સોલ્વ કરવાનો છે. આ બે મેં સૂત્ર તમને સમજાવ્યા. 6x માઇનસ 2x² પ્લસ 7 નો આલેખ કેવો હશે? આવું પૂછે, બરાબર છે. તો આ એક દ્વિઘાત બહુપદી છે. x² આપ્યો છે, x ની મોટામાં મોટી ઘાત 2 આપી છે, એટલે દ્વિઘાત બહુપદી છે. હવે એનો આલેખ કેવો હોઈ શકે? તો આ બે રીતે હોઈ શકે. કાં તો ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તમને, અને કાં તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળે. આ બે શક્ય છે. હવે એ કોણ નક્કી કરશે? a નું મૂલ્ય. તો આમાં a નું મૂલ્ય શું? તો અહીંયા સ્ટુડન્ટ ભૂલ કરતા હોય છે, કેમ કે બહુપદી આ રીતની છે. તો જે પહેલું આપ્યું હોય એ, એટલે વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે કે આ 6a છે. ના બેટા, a નું મૂલ્ય x² નો સહગુણક. અને અહીંયા x² નો સહગુણક જો તમે જુઓ તો સ્પષ્ટ દેખાય છે કે x² નો સહગુણક કોણ છે? -2 છે, બરાબર. એટલે અહીંયા a નું મૂલ્ય કોણ છે? -2. અને માઇનસ સંખ્યા હંમેશા 0 કરતા કેવી હોય? નાની હોય. એટલે કે a જે છે એ 0 કરતા નાનો છે. અને a નું મૂલ્ય જ્યારે 0 કરતા નાનું હોય તો જે આલેખ છે એ નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે, બરાબર. આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર. આ તમારો સાચો જવાબ. આનો જવાબ તમારે આ રીતે આપવાનો હતો. જો ત્રિઘાત બહુપદી, ફરીથી આવી ત્રિઘાત બહુપદી ના શૂન્યો પૈકી એક શૂન્ય 0 હોય તો બાકીના બે શૂન્યોનો ગુણાકાર કેટલો થાય? તો યાદ રાખો બેટા, જો ત્રિઘાત બહુપદીમાં એક શૂન્ય 0 છે તો બાકીના બે શૂન્યો પણ શું હશે? નો ગુણાકાર પણ શું હશે? શૂન્ય હશે, બરાબર. અહીંયા યાદ રાખજો. તો આનો સાચો જવાબ શૂન્ય છે. ઓકે, આ સાચો જવાબ છે. px બરાબર x પ્લસ 3 નો આલેખનો પ્રકાર જણાવો. બહુપદી કેવી છે? સર, બહુપદી છે સુરેખ બહુપદી, કેમ કે x ની ઘાત 1 છે. તો આનો આલેખનો પ્રકાર કેવો હશે? એટલે આનો આલેખ જે હશે એ સુરેખ હશે. કેવો હશે? સુરેખ. એટલે કે એક જ રેખા ઉપર બધા બિંદુઓ આવેલા હશે. તમે દોરીને પણ ચેક કરી શકો છો, પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે તો આપણે દોરવાનો કોઈ મતલબ આવતો નથી. આગળ વધીએ. ચલો, બે તમને બહુપદીઓ આપી છે અને 3 ઓપ્શન આપ્યા છે. પહેલી બહુપદીની હું વાત કરું તો x² માઇનસ 5x પ્લસ 6, બરાબર. હવે આના શૂન્યો મારે શોધવા છે. એનો આલેખ કેવો મળશે? તો એના શૂન્યો નક્કી કરશે. તો આના બરાબર હું પહેલા 0 મૂકી દઉં. હવે આના અવયવ પાડું તો 6 ના એવા બે ભાગ કે જેથી એનો સરવાળો 5 થાય. મને ખબર જ છે, તમે પણ જાણો છો. 3 દુ 6, 3 અને 2 5 થાય. તો સીધા જ આના અવયવો આપણે x માઇનસ 3, બરાબર, અને x માઇનસ 2. સર, આ રીતે ડાયરેક્ટ અવયવ પાડી શકાય? પાડી શકાય, જ્યારે x² નો સહગુણક ના આપ્યો હોય ત્યારે. તો પહેલું શૂન્ય આનું થશે, બરાબર છે, એ આ રીતે મળશે, x બરાબર 3, અને બીજું શૂન્ય આવશે x બરાબર 2. એટલે એનો મતલબ એ થયો કે આના બે શૂન્યો છે તો આ x અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદતું હશે. તો પહેલા માટેનો x અક્ષને બે બિંદુમાં છેદે. આ ઓપ્શન બી સાચો જવાબ છે. ઓકે, ચલો હવે બીજાની વાત કરીએ. બરાબર, તો આપણે આના બી શૂન્ય શોધી દઈએ. સર, આના બી બે જ ઓપ્શન આવશે. કરી લઈએ ભાઈ, શું ઉતાવળ છે? 25 ના એવા બે ભાગ કે જેથી એનો સરવાળો 10 થાય. તો 5 5 25. તો એનો મતલબ આના બે ઓપ્શન x માઇનસ 5 અને x માઇનસ 5 આ બે અવયવો પડશે, બરાબર. તો કાં તો x માઇનસ 5 બરાબર 0 અને કાં તો x માઇનસ 5 બરાબર 0. સર, આ તો બંને જવાબ સરખા આવ્યા. તો બંને જવાબ સરખા છે એટલે આ બે જવાબ ના કહેવાય, આ એક જ જવાબ કહેવાય. તો આ દ્વિઘાત બહુપદી
નો આલેખ જે હશે એ એક જ બિંદુમાં છેદતો હશે, બરાબર. એટલે આનો ઓપ્શન આવશે એ. ઓકે, આ કેમ એ તમે સમજી ગયા હશો, હું જે તમને સમજાવવા માંગુ છું એ, બરાબર. આ બે ભિન્ન જવાબો છે, ભિન્ન ઉકેલ છે, ભિન્ન શૂન્યો છે, અને આ બે સમાન શૂન્યો છે. આપણે ચેપ્ટર 4 પણ આ વસ્તુ સમજ્યા છે. ઓકે, તો આ રીતે તમારે જવાબ આપવાનો છે. આગળ વધીએ. એક્સ ઘન માઇનસ એક્સ, પહેલા તો આ કેવા પ્રકારની બહુપદી? સર, આ ત્રિઘાત બહુપદી, બહુ સરસ. ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે. ખરા ખોટા છે? અરે વાહ, સરસ. કાં તો સાચું કાં તો ખોટું, બેમાંથી એક કહેવાનું છે. તો ત્રિઘાત બહુપદીના વાસ્તવિક શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 3 હોય. જો મેં અહીંયા એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે જેટલી ઘાત એટલા શૂન્યો, એટલે કે n ઘાત વાળી બહુપદીને n કે તેથી ઓછા શૂન્યો હોય છે. તો એનો મતલબ કે આની ઘાત 3 છે, બરાબર. તો આના વધુમાં વધુ 3 શૂન્ય હોઈ શકે, એટલે 3 અથવા 3 કરતા ઓછા, 3 થી વધારે ન હોઈ શકે. તો આ વિધાન કેવું છે? સાચું. ઓકે, આગળ વધીએ. જો કોઈ ત્રિઘાત બહુપદીના બધા જ શૂન્યો ઋણ હોય તો તે બહુપદીના બધા જ પદોના સહગુણકો તથા અચળ પદની સંખ્યા પણ કેવી હોય? સમાન હોય. તમે આને સાબિત કરી શકો છો, પણ આ 1 માર્ક્સનો પ્રશ્ન છે, તો હાલ આપણે યાદ રાખીશું કે આ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, આગળ વધીએ. દ્વિઘાત બહુપદી તમને આપી છે, ના શૂન્યોનો સરવાળો શોધી દઈએ ભાઈ, તો આપણને ખબર પડી જશે. તો શૂન્યોનો સરવાળો છે આલ્ફા પ્લસ બીટા, અને એનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ -b/a. તો b નું મૂલ્ય -3 છે, તો અહીંયા -3 મૂકીશું, અને a નું મૂલ્ય 4 છે, બરાબર. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, બરાબર. એટલે 3/4, ને અહીંયા 3/4 જ આપ્યું છે, માટે આ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, આગળ વધીએ. આ એક સુરેખ બહુપદી છે. કોઈ પણ બહુપદીનો પ્રકાર, એમાં જે ચલ છે, એટલે કે આમાં ચલ કોણ છે? x, એની મોટામાં મોટી ઘાત, એટલે કે બહુપદીની ઘાત નક્કી કરશે. તો આમાં x ની મોટા મોટી ઘાત કેટલી છે? 1, અને જેની ઘાત 1 હોય એને એક ઘાત બહુપદી પણ કહેવાય અને સુરેખ બહુપદી પણ કહેવાય. તો યસ, આ વિધાન પણ કેવું છે? સાચું છે. ઓકે, જો સમીકરણ ax² + bx + c = 0 ના બીજ એકબીજામાં વ્યસ્ત હોય, એટલે કે જે ઉકેલ છે, જે શૂન્યો છે, એકબીજાના વ્યસ્ત છે, તો a = c થાય. તો જો મેં સમજાવ્યું છે, એકબીજાના વ્યસ્ત હોય તો એમનો a નું મૂલ્ય એ c જેટલું થાય. આ મેં તમને સાબિત કરીને પણ બતાવી દીધું, બરાબર. માટે આ વિધાન કેવું છે? સાચું છે. અને જો એકબીજાના વિરોધી હોય તો યાદ રાખજો, b નું મૂલ્ય કેટલું થાય? 0 થાય, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે, પરીક્ષામાં 100% પૂછાશે, બરાબર. હવે આ એક બહુપદી છે, તો બહુપદીની ઘાત 3 છે. હવે અહીંયા વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે, બરાબર. અહીંયા x ની તમે ઘાત શોધશો એટલે તમને મોટામાં મોટી ઘાત 3 દેખાશે, પણ આગળ જો x+1 બી આપ્યું છે, તો જ્યારે તમે આ x+1 ને x³ + x² + x - 1 સાથે ગુણશો બેટા, તો આ x જ્યારે આ બધા સાથે ગુણાશે તો પહેલું જ પદ આવશે x ની 4 ઘાત, બરાબર છે. એટલે આ ગુણ્યા પછી જે આવે એ બહુપદી છે, અને એ બહુપદી નક્કી કરશે કે આ બહુપદીનો પ્રકાર કોણ છે, એમાં ઘાત નક્કી કરશે. તો અહીંયા 4 ઘાત છે અને અહીંયા કીધું છે 3 ઘાત, માટે આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. જ્યારે બી તમે આને આ લોકો સાથે ગુણશો આ રીતે, બરાબર, તો એનાથી તમને જે પદ મળશે, ફાઇનલ પદ, હું અહીંયા ગણતરી એટલે નથી કરી રહ્યો કેમ કે પછી આપણે 1 માર્ક્સ માટે બહુ લાંબી ગણતરી કરવાની નથી, પણ તમે સમજો કે તમને પોતાને આઈડિયા આવી જવો જોઈએ. હા, અહીંયા x+1 ના આપ્યું હોત, એ કૌંસ ના આપ્યું હોત, તો આનું બહુપદીની ઘાત કેટલી હોત? 3 હોત. તો આ ત્રિઘાત બહુપદી થઈ જાય, પણ હાલ આ ત્રિઘાત બહુપદી નથી, યાદ રાખો. n ઘાત વાળી બહુપદીને મહત્તમ શૂન્યો n+1 હોય, વિધાન ખોટું છે, બરાબર. આ મેં તમને હમણાં જ સમજાવ્યું કે એના મહત્તમ શૂન્યો કેટલા હોય? n જ હોય. n ઘાત વાળી બહુપદીના મહત્તમ શૂન્યો n હોય. n+1 એટલે આમનો કહેવાનો મતલબ એ છે કે 3 ઘાત વાળી બહુપદીના મહત્તમ શૂન્યો 4 હોય. 3 + 1 4 હોય. આ વિધાન ખોટું છે. ઓકે, ફરીથી ત્રિઘાત બહુપદી આવી, એમના શૂન્યો આલ્ફા બીટા ગામા છે, અને તો આલ્ફા + બીટા + ગામા = 1 થાય છે, બરાબર. તો ચલો ચેક કરી લઈએ. તો આલ્ફા + બીટા એટલે કે શૂન્યોનો સરવાળો 1 થાય છે. ચેક કરીએ તો શૂન્યોનો સરવાળાનું સૂત્ર શું છે? -b/a, બરાબર. હવે -b/a, તો આમાં b નું મૂલ્ય કેટલું છે? સર, b નું મૂલ્ય છે 5, બરાબર છે. x² ના સહગુણકને અહીંયા ત્યાં લખ્યું જ છે, બરાબર. x² નો સહગુણક એ b છે, અને કેટલો આપ્યો છે? 5, અને x³ નો સહગુણક એ છે, 1 છે. તો -5/1,
બરાબર, એટલે જવાબ આવશે -5 અને અહીંયા કેટલો આપ્યો છે 1 માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, -5 એ એનો શૂન્યોનો સરવાળો છે. ત્રિઘાત બહુપદી આપેલું છે તો શૂન્યોનો ગુણાકાર, ત્રણેય શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા ગામા બરાબર -d/a છે અને અહીંયા તમને આપ્યું છે -d/a માટે આ વિધાન કેવું છે? 100% સાચું છે. ઓકે, આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન આપણા આ જે પ્રશ્ન બેંક આપી છે એનો છેલ્લો પ્રશ્ન ચેપ્ટર 2 માંથી સેક્શન A માટે pk બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી px નું શૂન્ય કહે છે. યસ, મેં તમને હમણાં જ સમજાવ્યું એક દાખલામાં કે જ્યારે પણ x નું કોઈ મૂલ્ય બહુપદીમાં મૂકો અને એ બહુપદીનું કિંમત 0 થઈ જાય તો એ x ની કિંમતને એટલે કે k ને એ બહુપદીનું શૂન્ય કહે છે. બરાબર છે? તો અહીંયા જે સ્ટેટમેન્ટ આપ્યું છે 100% સાચું છે. બરાબર છે? માટે આ રીતે આ ચેપ્ટર 2 ના સેક્શન A માં પૂછાવા લાયક દાખલાઓનું સોલ્યુશન મેં તમારી સામે રજૂ કર્યું. વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરજો.